નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તે ગાલા સ્વાધ્યાય પોથીના કાવ્ય નંબર 5 જય જય ગરવી ગુજરાતનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે અને આ અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી થશે। ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 1 થી નર્મદનું આ કાવ્ય છે। વિકલ્પો, એમાં પહેલો સવાલ, શેના પ્રતીક સમો કેસરી રંગનો ધ્વજ પ્રકાશ છે? તો જવાબ આવશે વિકલ્પ બી, પ્રેમ અને શૌર્ય। બીજું, દક્ષિણ દિશામાં ગુજરાતની રક્ષા કોણ કરે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, કુંતેશ્વર મહાદેવ। ત્રીજું, પૂર્વજો વિજય મળે તેવા આશીષ ક્યાંથી વરસાવી રહ્યા છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ઉન્નત શિખરો પરથી। મિત્રો, ધોરણ 3 થી 12નો કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમને મળી જશે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પરથી। વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટેનો નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે સંપર્ક કરી શકો છો। સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ દોસ્તો તમને અહીંયાથી મળી જવાની છે, તો જરૂરથી આ પીડીએફ અને પીપીટીનો અભ્યાસ કરી લેજો। તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે। અહીંયા નંબર આપેલો છે 7046222254 અને એપ્લિકેશન છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કાઉન્સમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, જય જય ગરવી ગુજરાત, દીપે ખાલી જગ્યા પ્રભાત તો અરુણું। બીજું, ઊંચી તુજ ખાલી જગ્યા જાત, જય જય ગરવી ગુજરાત તો સુંદર। ત્રીજું, સંપે ખાલી જગ્યા સૌ જાત, જય જય ગરવી ગુજરાત તો સોહે। શુભ ખાલી જગ્યા દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત તો શકૂન। જન ઘૂમે ખાલી જગ્યા સાથ, જય જય ગરવી ગુજરાત તો નર્મદા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, વિભાગ અના શબ્દોને વિભાગ બના અર્થ સાથે જોડો। ઉત્તર, તો એને આપણે જોડીશું ક, અંબા માતા સાથે। દક્ષિણને આપણે જોડીશું ડ, કુંતેશ્વર મહાદેવ સાથે। પૂર્વને જોડીશું અ, કાળી માતા સાથે અને પશ્ચિમને જોડીશું આપણે બ, સોમનાથ સાથે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। ગરવી ગુજરાત એટલે શું? તો ગરવી ગુજરાતનો અર્થ થાય છે મોટું, વિશાળ, ગૌરવશાળી અને ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત। કવિ ગુજરાતને તેના બધા સંતાનોને કઈ રીતે શીખવવાનું કહે છે? તો કવિ ગુજરાતને તેના બધા સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે। પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં કોણ સાક્ષાત છે? તો પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં સોમનાથ અને દ્વારકેશ દેવ સાક્ષાત છે। ગુજરાતે કેવા યુદ્ધો જોયા છે? તો ગુજરાતે શૂરવીર લડવૈયાઓના શૌર્યભર્યા યુદ્ધો જોયા છે। આ કાવ્યમાં કોના સુવર્ણ યુગનું વર્ણન છે? તો આ કાવ્યમાં અણહિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણ યુગનું વર્ણન છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો। એમાં પહેલું, કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો। તો કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતાનું મંદિર, પૂર્વ દિશામાં કાળી માતાનું મંદિર, દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવનું મંદિર અને પશ્ચિમ દિશામાં સોમનાથ તથા દ્વારકેશનું મંદિર આવેલા છે। બીજો સવાલ, કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે? ઉત્તર, પ્રેમ અને ભક્તિ એ ગુજરાતની ગૌરવગાથાના પાયાના તત્વો છે અને એના થકી જ ગુજરાત ગૌરવવંતું છે। આપણે એ ગૌરવને જાળવવા માટે પરસ્પર પ્રેમ અને ભક્તિથી આગળ વધવું જોઈએ, એ ભલી રીત શીખવી જોઈએ। ગુજરાતને ગરવી કેમ કહી હશે? તો ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો, મોટી નદીઓ, પ્રસિદ્ધ યાત્રાધામો, સમુદ્રો, બંદરો, સંસ્કૃતિને ઘડનાર અનેક સંતો, લેખકો અને કવિઓ, સ્વતંત્ર સેનાનીઓ, સમાજ સેવકો, સાહસિકો, વેપારીઓ, સમૃદ્ધ ખેતીવાડી વગેરે બાબતો હોવાથી કવિએ ગુજરાતને ગરવી ગુજરાત કહ્યું છે। પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો। એમાં પહેલો સવાલ, ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો। તો ગુજરાતમાં તાપી, નર્મદા અને મહી ઉપરાંત બનાસ, ભાદર, દમણ, ગંગા, હિરણ, કંકાવટી, ખારી, મચ્છ, નાગમતી, રૂપેણ, સાબરમતી, સરસ્વતી, શેત્રુંજી વગેરે નદીઓ આવેલી છે। એમાં મચ્છુ નદી વિશે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ માહિતી આપેલી છે। ત્યાર પછી છે ગુજરાતના મહિમા વિશે લખો। તો અહીંયા ગુજરાતનો મહિમા પણ આપણે દર્શાવેલો છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય કારણ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે લખો। પહેલો સવાલ, કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે? તો જવાબ આવશે વિકલ્પ ક, સાચી જીવન શૈલી મળે। ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે? તો જવાબ આવશે વિકલ્પ બ, ચારેય દિશામાં એમના સ્થાનકો છે। ત્રીજું,
સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે, કારણ કે તો જવાબ આવશે વિકલ્પ બ, સાગરના પેટાળામાં અનેક કિંમતી રત્નો છે. આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે, કારણ કે જવાબ આવશે વિકલ્પ બ, ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, કાવ્ય પંક્તિ સમજાવો. તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત. તો જોઈએ ઉત્તર. હે માં ગુર્જરી, અત્યારે છે તેનાથી પણ વધુ સારી કીર્તિ નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે. ખરાબ સમય વીતી ગયો છે, સારો સમય આવવાના કલ્યાણકારી શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, આપેલા ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દ લખો. અંકિત, રીત, જાત, સાક્ષાત, અંબા માત, કાળી માત, મહાદેવ, દેવ, સાગર તો જયકર. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, આપેલા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. પ્રભાત તો પ્રભાત, પૂર્વ તો પૂર્વ, જોઈ તો જોઈ, શુદ્ધ યુદ્ધ અને દિશે તો દેખાય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, નીચે આપેલા શબ્દમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધી અને તેની ફરતે ગોળ કરો. ગરવી તો ગૌરવશાળી, નિજ તો પોતાનું, અરુણું તો લાલ રંગનું, સંતતિ તો સંતાન, કસુંબી તો કેસરી અને રક્ષા તો રખેવાળ. ત્યાર પછી છે 12મો સવાલ, નીચેના શબ્દોના જોડણી સુધારી અને લખો. અરુણું તો અહીંયા અરુણું, પ્રેમ શૌર્ય અંકિત તો પ્રેમ શૌર્ય અંકિત, ઉત્તર તો ઉત્તર, કુંતેશ્વર તો કુંતેશ્વર, આશીષ તો આશીષ, સિદ્ધિ અને સિદ્ધરાજ અને નર્મદ જેવા શબ્દોની જોડણી આપણે આપેલી છે. પાઠ નંબર 13, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. ગરવી તો મહાન અને ગૌરવશાળી, દીપે તો પ્રકાશે અને શોભે, ધ્વજ તો ધજા અને વાવટો, સંતતિ તો સંતાન અને બાળ બચ્ચા, સાક્ષાત તો હાજરા હજુર અને પ્રત્યક્ષ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 14, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. જયનું વિરુદ્ધાર્થી પરાજય, સુંદરનું વિરુદ્ધાર્થી કદરૂપું, ઉત્તરનું વિરુદ્ધાર્થી દક્ષિણ, પૂર્વનું વિરુદ્ધાર્થી પશ્ચિમ, વીરનું કાયર, આશીષનું શાપ, શુભનું અશુભ અને સત્વરેનું ધીરે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી. જેમ કે સ્વાધ્યાયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મેળવી શકો છો. વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અને એપ્લિકેશન પણ આપણી ઉપલબ્ધ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ એવી ચેનલ છે કે જ્યાં તમને ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનમાં પાછળ આપવામાં આવેલી પ્રવૃત્તિઓના સોલ્યુશન પણ મળી જવાના છે. તો જરૂરથી આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો. વિડીયો સ્ટોપ કરી, પોઝ કરી અને આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો. ચાલો, ત્યાર પછી બીજું કાવ્ય છે ગુજરાત મોરી મોરી રે. અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર પણ મુકાઈ ચૂકી છે. તો જરૂરથી એપ્લિકેશનનો પણ અભ્યાસ કરી લેજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક પણ દોસ્તો તમને નીચે મળી જશે. ઉદાહરણ મુજબ નીચે આપેલ બે શબ્દોના એક વાક્યમાં ઉપયોગ લખો. ફ્રીજ તો ચંપલ. વાક્ય આવશે. અમે નવું ફ્રીજ લેવા ગયા ત્યારે બાજુની દુકાનમાંથી મારા ચંપલ પણ લેતા આવ્યા. ચા. જીરાફ. તો હું ચા પીતા પીતા ડિસ્કવરી ચેનલ ઉપર જીરાફ જોઈ રહ્યો હતો. ફોન અને કાગળ. હું ફોન પર મારી બહેનને કાગળનું લખાણ વાંચી સંભળાવતો હતો. ખીલી અને પાતાળ. તો હું દિવાલ ઉપર ખીલી લગાવતો હતો ત્યારે ટીવીમાં પાતાળ રાજા બલીની વાર્તા આવતી હતી. કાચ અને પપ્પા. તો મારા પપ્પા દર રવિવારે બારીના કાચ સાફ કરવામાં મમ્મીને મદદ કરે છે. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 6ના ગુજરાતી વિષયના પાઠ નંબર 6ના જે ગાલા સ્વાધ્યાય પોથી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ગાલા સ્વાધ્યાય પોથીના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો.